हरिओम विद्यार्थी मित्रों, આપણે हिंदी में 7 चैप्टर यानी कि पाठ 7 पूर्ण हो गए हैं। उसका मैंने अभ्यास और स्वाध्याय भी आप लोगों को करवाया है, आप लोगों ने नोटबुक में किया होगा। अब आगे हम देखते हैं पाठ 8 राजा का हिस्सा। पेज नंबर है 52। आपके पास बुक हो तो 52 पेज नंबर निकालिए। यहाँ पे राजा का हिस्सा, इस कहानी में एक प्रजा वात्सल्य राजा का वर्णन किया है। राजा प्रजा की कठिनाइयों में हमेशा उसकी मदद के लिए तत्पर रहते हैं। तो राजा भोज बड़े प्रजा वात्सल्य थे। प्रजा वात्सल्य यानी कि प्रजा के प्रत्ये प्रेम था। वे स्वयं राज्य में घूम घूम कर प्रजा की कठिनाइयों को देखा करते थे। એટલે કે આ જે રાજા ભોજ હતા તે પ્રજા માટે પ્રેમ વરસાવતા હતા, પ્રજા પ્રત્યે તેમને પ્રેમ હતો। તે સ્વયં એટલે કે પોતે, તે સ્વયં એટલે કે પોતે, ઘૂમ ઘૂમ કર એટલે કે આખા રાજ્યમાં ફરી ફરીને कठिनाइयों को देखा करते थे। कठिनाइयों यानी कि मुश्केली એટલે કે જે મુસીબતો એટલે કે મુશ્કેલીઓ પડે છે પ્રજાને તેને જોવા માટે રાજા પોતે આખા રાજ્યમાં ફરી ફરીને જોતા હતા और उन्हें यथासंभव दूर किया करते थे। એટલે કે તેમનાથી જે મુશ્કેલીઓ તેમનાથી બની શકે કે આ મુશ્કેલી મારાથી दूर થઈ શકે છે તેવી મુશ્કેલીઓ राजा પોતે दूर करता હતા। एक दिन राजा अपनी रानी के साथ रथ पर सवार होकर राज्य का भ्रमण कर रहे थे। એટલે કે एक दिवस राजा તેમની રાણી સાથે રથ ઉપર સવારી કરી અને આખા રાજ્યમાં ભ્રમણ એટલે કે ફરી રહ્યા। ભ્રમણ यानी कि घूमना એટલે કે આખા રાજ્યમાં ફરી રહ્યા હતા। वे राजधानी से बहुत दूर निकल गए એટલે કે તે રાજધાનીથી બહુ જ दूर निकली गया હતા। उन्होंने देखा कि एक खेत में एक किसान हल जोत रहा है। એટલે કે રાજાએ જોયું એક ખેતરમાં એક કિસાન એટલે કે ખેડૂત હળ જોતી રહ્યો હતો, એટલે કે હળ ચલાવી રહ્યો હતો। मगर उसके हल में एक ही बैल है એટલે કે પરંતુ તેના હળમાં એક ही बैल એટલે કે એક જ બળદ હતો। બેલ यानी कि બળદ, બેલનું ગુજરાતી શું થાય? બળદ। एक ही बैल है, दूसरे बैल के स्थान पर उसकी स्त्री हल खींच रही है। એટલે કે રાજાએ જોયું એક ખેતરમાં એક ખેડૂત હળ ચલાવી રહ્યો હતો, પરંતુ તેની પાસે હળમાં એક જ બળદ હતો। બીજા બળદની જગ્યાએ તેની પત્ની એટલે કે બીજી પેલી उसकी स्त्री એટલે કે તેની પત્ની હળ ખેંચી રહી હતી। राजा भोज ने रथ रोका और किसान के पास जाकर कहा, भले आदमी तुम यह क्या अत्याचार कर रहे हो? भला कहीं स्त्री को भी हल में जोता जाता है? એટલે કે આ જે રાજા ભોજ હતા તે ફરતા ફરતા રથ ઉપર શહેરની બહાર નીકળી ગયા હતા। ત્યાં તેમને એક કિસાન એટલે કે ખેડૂતને જોયો। તે હળમાં પોતાની પત્નીને બળદની જગ્યાએ પોતાની પત્નીને જોડી હતી। એટલા માટે આ દ્રશ્ય રાજાએ જોયું તો રાજાએ રથ ઊભો રાખ્યો। એટલે કે રાજા ભોજને રથ રોકા એટલે કે રથ ઊભો રાખ્યો। કિસાન કે પાસ જાકર કહા એટલે કે જે ખેડૂત હતો તેની પાસે જઈને કહ્યું, ભલે આદમી तुम यह क्या अत्याचार कर रहे हो? એટલે કે ભલા માણસ તું આ શું અત્યાચાર કરી રહ્યો છે?
અને સ્ત્રીને ક્યારે એટલે કે તારી પત્નીને એટલે કે સ્ત્રીને ક્યારે હળ સાથે જોડી શકાય અને તે ક્યારે હળ ખેંચી શકે? રાજા ભોજને મેરા એક બેલ મર ગયા હૈ એટલે કે આવું રાજાએ કીધું એટલે ખેડૂતે શું જવાબ આપ્યો કે મારો એક બળદ મરી ગયો છે। दूसरा बेल खरीदने के लिए मेरे पास धन नहीं है એટલે કે બીજો બળદ ખરીદવા માટે મારી પાસે રૂપિયા યાની કે પૈસા નથી। ધન એટલે કે રૂપિયા। અગર ખેત ન જોતા તો મેં ખાऊंगा क्या એટલે કે અગર મેં ખેતરમાં હળ નહીં જોડ્યું તો હું ખાઈશ શું? कहकर किसान पुनः अपने कार्य में लग गया એટલે કે આવું રાજાને કહીને પુનઃ યાની કે ફરીથી એટલે કે ફરીથી પોતાના કામમાં લાગી ગયો। उसे क्या पता था कि उससे बात करने वाला कौन है એટલે કે રાજાને થોડી ખબર હતી કે તેની જોડે જે વાત કરે છે કોણ છે। राजा ने कहा अरे भाई जरा सुनो तो એટલે કે રાજાએ કહ્યું અરે ભાઈ જરા સાંભળો તો। जो कहना ही मेरे साथ चलते चलते कहो એટલે કે કિસાને એટલે કે ખેડૂતે રાજાને કહ્યું કે જે તમારે કહેવું હોય એ મારી સાથે ચાલતા ચાલતા કહો। मेरा काम क्यों रोकते हो કિસાનને કહા એટલે કે મારું કામ કેમ રોકો છો એવું ખેડૂતે કહ્યું। રાજા ભોજ उसके साथ साथ चलने लगा એટલે કે આ જે રાજા ભોજ હતો તે તેની સાથે સાથે ચાલવા લાગ્યો। अपने काम के प्रति किसान की लगन देखकर राजा भोज बहुत प्रभावित हुए એટલે કે પોતાના કામ પ્રત્યે આજે કિસાનની રુચિ લગન દેખીને રાજા ભોજ તેની ઉપર બહુ પ્રભાવિત થયા એટલે કે બહુ ખુશ થયા। वह बोले भले आदमी इस प्रकार तो तुम्हारी पत्नी थक जाएगी એટલે કે રાજા ભોજ કહે છે કે ભલા આદમી આવી રીતે તો તારી પત્ની થાકી જશે और थकावट की वजह से कोई दूसरा कार्य भी नहीं कर सकेगी એટલે કે આવી રીતે તો તારી પત્ની થાકી જશે અને આ થાક લાગવાથી તે બીજું કોઈ પણ કામ પણ કરી શકશે નહીં। કિસાન બોલા તો फिर तुम ही बताओ मैं क्या करूं એટલે કે ખેડૂતે કહ્યું તો પછી તમે જ બતાવો હું શું કરું। રાજાને કહા એટલે કે રાજાએ કહ્યું तुम मेरे साथ चलो એટલે કે તમે તું મારી સાથે ચાલ। मैं अपना एक बैल तुम्हें दे देता हूँ એટલે કે હું મારો એક બળદ તને આપી દઉં। मगर इतनी देर मुझे काम रोकना पड़ेगा એટલે એવું કહે છે પણ મારું આ કામ આટલી વાર માટે રોકવું પડશે। तुम ही बेल ला दो એટલે કે તમે જ મને બળદ લાવી આપો। કિસાન બોલા એટલે કે કિસાને કહ્યું ખેડૂતે કહ્યું અચ્છા એસા કરો એટલે કે કહે છે કે કંઈ વાંધો નહીં એવું કરો कि तुम अपनी पत्नी को रथ के पास भेज दो એટલે કે તું તારી પત્નીને રથની પાસે મોકલી દે। वह मेरी पत्नी से बेल ले आएगी એટલે કે તે મારી પત્ની જોડેથી બળદ લઈ આવશે। तब तक मैं तुम्हारे हल में जूतूंगा એટલે કે ત્યાં સુધી હું તારા હળમાં જોતરાઈશ। રાજાને કહ્યું કિસાન इस बात पर राजी हो गया એટલે કે ખેડૂત આ વાત પર રાજી થઈ ગયો। राजा भोज हल में जूते गए और किसान की पत्नी रथ के पास चली गई। उसने रानी को सारी बात
થઈ ગયો અને રાજા ભોજ હળમાં જોતરાઈ ગયા અને જે કિસાનની પત્ની હતી તે રથ પાસે ગઈ અને જે રાજાની પત્ની રાણી હતી એ રાણીને તેની બધી વાત કરી। रानी ने पूरी बात सुनकर कहा, तुम्हारा बैल तो कमजोर होगा, वह हमारे बैल के साथ नहीं दे सकेगा, इसीलिए तुम दोनों ही बैल ले जाओ। એટલે કે રાણીએ તેની પત્નીની પૂરી વાત સાંભળીને કહ્યું કે તમારું બળદ કમજોર હશે, અમારા બળદ સાથે તે કામ નહીં કરી શકે, એટલા માટે तू बन्ने बलद लई जा। किसान की पत्नी दोनों बैल लेकर खेत पर पहुंची। એટલે કે આજે ખેડૂતની પત્ની હતી તે બંને બળદ લઈને ખેતરમાં ગઈ। કિસાન बहुत प्रसन्न हुआ। એટલે કે આજે ખેડૂત હતો તે બહુ જ ખુશ થઈ ગયો। राजा भोज ने कहा, अगर कभी कोई दिक्कत हो तो मेरे पास आना। એટલે કે આજે રાજા ભોજ હતો તેને કહ્યું, અગર તને દિક્કત યાની કે તકલીફ, અગર કોઈ તને તકલીફ હોય તો તું મારી પાસે આવજે। कहकर राजा भोज ने उसे अपना परिचय दिया तो किसान बहुत शर्मिंदा हुआ। એટલે કે આવું કહીને રાજાએ તેનો પરિચય આપ્યો तो તેનો પરિચય સાંભળીને કિસાન એટલે કે ખેડૂત બહુ જ શર્મિંદા થયો। उसने राजा से बार बार क्षमा मांगी। એટલે કે આ ખેડૂત હતો તેને રાજા પાસે વારંવાર ક્ષમા માંગી। बार बार यानी कि वारंवार। राजा प्रसन्न होकर वापस चल दिया। એટલે કે રાજા ખુશ થઈને પાછો गयो। उस बार उस किसान के खेत में बहुत अच्छी फसल हुई। એટલે કે તે વખતે કિસાન એટલે કે ખેડૂતના ખેતરમાં બહુ સારી પાક તૈયાર થયો હતો। उसके आश्चर्य का ठिकाना न रहा। એટલે કે તેને ખુશીનો કોઈ પાર રહ્યો नहीं। जब उसने देखा कि खेत के जितने हिस्से को राजा भोज ने जोता था उसमें मोती उगे थे। એટલે કે જે ખેતરના હિસ્સામાં રાજા જોતરાયો હતો હળ સાથે તે હિસ્સામાં મોતી ઉગેલા છે। बाकी के हिस्से में उम्दा किस्म के गेहूं उगे थे। એટલે કે બાકીના કિસ્સામાં ઉમદા પ્રકારના ઘઉં ઉગેલા હતા। किसान बहुत प्रसन्न हुआ। એટલે કે કિસાન ખેડૂત બહુ જ ખુશ થયો। किसान ने सारे मोती इकट्ठे किए और राजा भोज के पास जा पहुंचा। એટલે કે એ કિસાન હતો એ ખેડૂત હતો તેને બધા મોતી ભેગા કર્યા અને રાજા ભોજ પાસે પહોંચ્યો। उसने सारे मोती राजा भोज के चरणों में रख दिए। એટલે કે આ ખેડૂતે જે મોતી હતા તે બધા ભેગા કરીને રાજાના પગમાં ચરણોમાં મૂકી દીધા। રાજા को सारा किस्सा कह सुनाया અને રાજાને પૂરી કિસ્સો એટલે કે જે બન્યું હતું તે બધું જ કહી દીધું। રાજાને कहा, ये मोती तुम्हारे खेत में उगे हैं। એટલે કે રાજાએ કહ્યું કે આ મોતી તારા ખેતમાં ઉગેલા છે। इन पर तुम्हारा हक है। એટલે કે તેના પર તમારો જ હક છે। इन्हें तुम ही अपने अधिकार में रखो। એટલે કે એના ઉપર તમારો જ अधिकार છે। नहीं महाराजा, यह आपके परिश्रम का प्रताप है। એટલે આ ખેડૂત કહે છે કે નહીં મહારાજ, આના ઉપર તમારા પરિશ્રમ તમારી મહેનતનો પ્રતાપ છે। इसीलिए मैं इन्हें नहीं ले जाऊंगा। એટલા માટે હું આને નહીં લઈ જાઉં। मेरी प्रार्थना है कि आप इन्हें राजकोष में जमा कर ले। એટલે કે ખેડૂત કહે છે કે મારી પ્રાર્થના છે કે તમે આને રાજ્યમાં જમા કરી લો और गरीब की भलाई के लिए काम में
એટલે અને ગરીબના કામમાં જ્યાં ગરીબના ભલાઈ કરવાની હોય ત્યાં આ તમે વાપરજો, કામમાં લેજો। किसान ने प्रार्थना की એટલે કે ખેડૂતે પ્રાર્થના કરી। राजा किसान की बात सुनकर बहुत प्रसन्न हुए और उन्हें मोती स्वीकार कर लिया। એટલે કે રાજા ખેડૂતની વાત સાંભળીને બહુ જ પ્રસન્ન થયા અને મોતી સ્વીકાર કરી લીધા। પ્રજા વાત્સલ્ય યાની કે પ્રજા પ્રેમી। प्रजा वत्सल यानी कि प्रजा प्रेमी। स्वयं तो खुद। ब्रह्मांड तो घूमना। कमजोर निर्बल, अशक्त, ये शब्दों के अर्थ हैं, आप लोग आपके नोटबुक में लिखना। पता होना मुहावरे का अर्थ है इसमें पता होना यानी कि मालूम होना। पता होना यानी कि मालूम होना। पता होना यानी कि मालूम होना। हमें उसकी करतूतें बारे में हमें उसके करतूतों के बारे में पहले से पता था। उसके बाद है आश्चर्य का ठिकाना न रहना।
आश्चर्य होना। रहा। तो पता होना यानी कि मालूम होना, हमें उसकी करतूतों के बारे में पहले से पता था। आश्चर्य का ठिकाना न रहना यानी कि बहुत आश्चर्य होना। जादू के खेल देखकर हमारे आश्चर्य का ठिकाना न रहा। तो इस कहानी में એટલે કે આ પાઠમાં રાજા ભોજ ખૂબ જ પ્રજાપ્રેમી હતો। તેઓ જાતે રાજ્યમાં ફરીને પ્રજાની તકલીફો જોતા અને તે યથાસંભવ દૂર કરતા હતા। એક દિવસ રાજા પોતાની રાણી સાથે રથમાં બેસીને રાજ્યમાં ફરી રહ્યા હતા। તેઓ રાજધાનીથી ખૂબ જ દૂર નીકળી ગયા હતા। તેમણે જોયું કે એક ખેતરમાં એક ખેડૂત હળ જોતી ચલાવી રહ્યો હતો, પરંતુ તેના હળમાં એક જ બળદ હતો અને બીજા બળદની જગ્યાએ તેને તેની પત્નીને હળ ખેંચી રહી હતી। ભોજ રાજાએ રથ રોક્યો અને ખેડૂત પાસે ગયા અને કહ્યું કે ભલા માણસ, તું આ કેવી રીતે અત્યાચાર કરી રહ્યો છે? કે ક્યારે તે જોયું છે કે સ્ત્રીને હળમાં જોતરાતી હશે? મારો એક બળદ મરી ગયો છે, બીજો બળદ ખરીદવા માટે મારી પાસે પૈસા નથી, તેવું ખેડૂત કહે છે। એટલે કે ખેતર ખેડવામાં ન આવ્યું તો હું ખાઈશ શું, એવું આ ખેડૂત રાજાને કહે છે। એમ કહીને ખેડૂત ફરીથી પોતાના કામમાં લાગી જાય છે અને ત્યારે તેની સાથે વાત કરતાં તેને ખબર પડી કે આ કોણ છે। રાજાને કહ્યું કે અરે ભાઈ સાંભળ તો ખરો। તેને એ ખેડૂતે કહ્યું કે તારી પાસે બળદ ના હોય તો હું મારું બળદ તને આપું છું, તારી પત્નીને બળદ લેવા મોકલ। તો તે તેની પત્નીને કહે છે કે આ લેવા જશે ત્યાં સુધી મારું કામ અટકાઈ જશે। તો રાજાએ શું કહ્યું કે તારું કામ અટકાશે નહીં, એની જગ્યા હું હળમાં જોતરાઈશ, એવું રાજા કહે છે। તો રાજા પોતે એની સ્ત્રીની જગ્યાએ હળમાં જોડાઈ જાય છે અને તેની સ્ત્રી છે તે રાણી પાસે જાય છે અને રાણીને પહેલેથી છેલ્લે સુધીની બધી વાત કહે છે। ત્યારે રાણી તેને કહે છે કે તારો બળદ કમજોર હશે, અમારા બળદ મજબૂત છે, એટલે તું એક બળદના બંને બળદ લઈ જા। ત્યારે તેની પત્ની બંને બળદ લઈને ખેતરમાં પહોંચે છે। તો ખેડૂત બળદ જોઈને બહુ ખુશ થઈ જાય છે અને રાજા તેને કહે છે કે કંઈ પણ તકલીફ હોય તો મને આવીને મળજે અને તેની બધી પોતાની પહેચાન આપે છે। તો રાજાને ઓળખી અને ખેડૂતને બહુ જ દુઃખ થાય છે, વારંવાર માફી માગે છે। પછી રાજા પોતાના રાજ્યમાં પાછા જતા રહે છે। ત્યારે એ વર્ષે ખેડૂતના ખેતરમાં જેટલા ભાગમાં જે રાજા હળ સાથે જોડાયા હતા અને વાવણી કરી હતી ત્યાં ઘઉંની જગ્યા મોતી ઉગ્યા હતા। ત્યારે એ ખેડૂતે એ મોતી ભેગા કરી અને રાજાને પાછા આપવા રાજ્યમાં જાય છે। ત્યારે રાજા કહે છે કે આ તારા ખેતરનો પાક છે, એટલે આના ઉપર તારો અધિકાર છે, આના ઉપર અમારો કોઈ અધિકાર નથી। ત્યારે ખેડૂત કહે છે કે ના, આના ઉપર મહેનત તમારી છે, એટલે આના ઉપર અધિકાર તમારો છે। તે બહુ જ પ્રાર્થના રાજાને કરે છે। અંતમાં રાજા તેની ભેટનો સ્વીકાર કરે છે અને ખેડૂત કહે છે આ કોઈ રાજ્યના પ્રજા માટે કોઈકને કામમાં વાપરજો એવું કહીને વિનંતી કરે છે। એટલે
પોતાના જે પેલા મોતી લઈને આવ્યો છે રાજાને રાજ્યમાં સ્વીકાર કરવાનું કહે છે અને રાજા ખેડૂતની વાત સાંભળીને ખૂબ જ પ્રસન્ન થાય છે અને મોતીનો સ્વીકાર કરે છે. આ રીતે અહીંયા આ પાઠ છે. તો આપણે અભ્યાસ અને સ્વાધ્યાય જે બાકી રહે છે જ્યારે નેક્સ્ટ લેક્ચર આવશે ત્યારે હું કરાવીશ. આજનો આ લેક્ચર અહીંયા પૂર્ણ કરું છું. નમસ્તે વિદ્યાર્થી.